નમસ્કાર, જીટીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નવલા નોરતાના પડઘમ વાગ્યા, કુંભારના ચાકડા ઉપર તૈયાર થઈ રહ્યો છે માનો ગરબો। આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલના મામલે કલેક્ટર અને એસપીની પત્રકાર પરિષદ, ઝડપી તપાસની આપી ખાતરી। મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ અચાનક કર્યું આંદોલન, હાજીયાણીબાગ પાસે ચક્કાજામ કરી કચરા ગાડી અટકાવી। અને જાણીતા ગઝલકાર જવાહરભાઈ બક્ષી કરાવશે નરસિંહ મહેતાના પદ અને લેખોનો રસવાદ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ બીજે દિવસે પણ યથાવત રહી હતી. 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા સફાઈ કામગીરી ઉપર અસર થઈ હતી. વિવિધ માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરેલા સફાઈ કામદારો વહેલી સવારે 5 વાગ્યાથી હાજીયાણી બાગ ખાતે એકઠા થયા હતા અને સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ રહેતા ડોર ટુ ડોર કામગીરીને પણ અસર થઈ હતી. સફાઈ કામદારો દ્વારા જે કામગીરી ચાલી રહી છે એટલું જ નહીં, એના ઉપર ડોર ટુ ડોરના વાહનો પણ સફાઈ કામદારના કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર સૂઈને રોકવામાં આવ્યા હતા, જેથી તેમને પણ અસર પડી હતી. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી, રોજમદાર, ફિક્સ, કોન્ટ્રાક્ટના સખી મંડળના બહેનો, ડોર ટુ ડોરના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને લઈ અને અમે અવારનવાર રજૂઆત કરી છે. 5 દિન સુધી કંઈ નિકાલ ન આવતા આજે અમે સંપૂર્ણપણે સફાઈની કામગીરી બંધ કરી છે. અમારા પાયાના પ્રશ્નો છે કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવી એમના વારસદારને નોકરી આપો, સખી મંડળના ગ્રુપ અને સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી, ડોર ટુ ડોર બંધ કરી અને એ બધાને ફિક્સમાં લ્યો. રોજમદાર કર્મચારી ઘણા લાંબા સમયથી છે એને કાયમીના હક આપો અને અનેક એવી માંગણીઓને લઈ અને આજે અમે સંપૂર્ણપણે સફાઈની કામગીરી બંધ કરી છે. આગામી દિવસોમાં અમારા પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જુદા જુદા પ્રકારના કાર્યક્રમ આપી અમારી માંગણીને વાચા આપવાની અમને ફરજ પડશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા મારા તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનોના વર્ષો જૂના જે પ્રશ્નો છે, જેવા કે સ્વૈચ્છિક નિવૃત્તિ, કાયમી કર્મચારીના વારસદારોને નોકરી મળે, તેમજ ફિક્સ રોજમદારોને કાયમી કરવામાં આવે, સખી મંડળ બહેનોને ફિક્સમાં લેવામાં આવે, કોન્ટ્રાક્ટના કર્મચારીને ફિક્સમાં લેવામાં આવે અને અમારા લગભગ 12 મુદ્દાના જે પ્રશ્નો છે આ પ્રશ્ન વહેલાસર બોર્ડની અંદર લઈ, સ્ટેન્ડિંગ કમિટીની અંદર લઈ અને તાત્કાલિક જે એ લોકોને ઇમરજન્સી કેમ બોર્ડ બોલાવે છે ભાઈ, સ્ટેન્ડિંગ કમિટી અમુક વાર ઇમરજન્સી બોલાવતા હોય તો આ વહેલાસર તાત્કાલિક બોર્ડમાં લઈ અને સ્ટેન્ડિંગની અંદર એક જ દિવસની અંદર આ બે બોલાવે અને એમાં અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ મંજૂર કરે. જો આગામી દિવસોમાં અમારી જે માંગણીઓ મંજૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમે ખાલી સફાઈ કામદારો જ નથી, વોર્ડ નંબર 9ની અંદર બીજેપીને વર્ષોથી ચૂંટાઈને લાવી છે, 4 સીટો, ધારાસભ્યને લીડ આપીએ છીએ, સંસદ સભ્યોને લીડ આપીએ છીએ વર્ષોથી અને 2 નંબરની અંદર એ મોટો મારો વાલ્મીકી સમાજ રહી છે. ત્યાં પણ મુનાભાઈની હારે અમે 1-2 આપ્યા છે. અમે પણ આજે બીજેપીની અંદર જે સફાઈ કામદારો ખાલી કામદારો નથી પણ જ્યાં આજે ભારતીય જનતા પાર્ટીની બોડી છે તો અમને પણ એમ થાય કે ભાઈ અમને પણ અમારા હક મળવા જોઈએ. હું કમે ભાઈ કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. એક સખી મંડળની બહેનોને 16,000 રૂપિયા દેવામાં આવે બગીચામાં, આ અમારી બહેનનું દીકરીઓને ખાલી 6,500 રૂપિયા કે 7,000 રૂપિયા દેવામાં આવે, એમાં 2 મહિને પગાર કરે. ડોર ટુ ડોરમાં કર્મચારીના કામદારો અમારા છે ભાઈ, તો એને જે 25 લાખનું બિલ બનતું હતું જે તે વખતે સંજયભાઈ કરોડિયા હતા અને જૂનાગઢ મહાનગર એટલું ને એટલું છે આજે એનું 1 કરોડ રૂપિયાનું બિલ દર મહિને બને છે. તો આ જે કામદારો છે એને મજબૂત કરો, એને આપો પૈસા, સીધા કોન્ટ્રાક્ટરોને ભાઈ હું કામ પૈસા આપો છો. તો આ અમારી માંગણી લાગણી જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ભાઈ જે આ દેશના રક્ષક અને જે સફાઈ કામદારો છે કુંભના મેળાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આ બધાના જે પગ ધોઈ અને ચરણ પદુકા એમને માથે ચડાવે. સફાઈ કામદાર કર્મચારી યુનિયન મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ તો એમના જે પ્રશ્નો છે એમાંથી આમ જોવા જઈએ તો છેલ્લા 2 મહિનામાં આપણે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવેલા છીએ. જેમ કે એમની એક માંગણી હતી કે સવારે 6:30 વાગ્યાની જગ્યાએ સવારે 7 વાગ્યાથી એમની હાજરી પૂરવામાં આવે, જે આપણે માન્ય રાખી લીધી હતી. 7 વાગ્યા આપણે અત્યારે ટોટલ 4 વખત હાજરી પૂરતા હતા, સવારે 7 વાગે, 11 વાગે, બપોરે 2:30 વાગે અને 6 વાગે. તો એમાંથી આપણે એમની એક માગણી પણ હતી કે એમાંથી એક વખત હાજરી ઓછી કરવામાં આવે, જે પણ આપણે માગણી મંજૂર રાખેલી હતી. તે સિવાય આપણે સરકાર તરફથી જે આપણને ગ્રાન્ટ મળે છે તેમાંથી દર મહિને દરેક વોર્ડમાં આપણે એક સફાઈ કામદારને 15,000 રૂપિયા 10,000 રૂપિયા આપણે
પ્રોત્સાહક ઇનામ રૂપે પણ આપીએ છીએ. તે ઉપરાંત એમના મેડિકલ ચેકઅપ્સ જે છે એ પણ આપણે સમયાંતરે કરીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો જેટલી એમની પ્રાથમિક બાબતો હતી તમામ માગણી આપણે મંજૂર રાખી છે. તેમ છતાં પણ તેમની કેટલીક એવી માગણી છે કે જે નીતિ વિષયક બાબત છે અને ઘણા વર્ષોથી આ નીતિ વિષયક બાબત હોવાથી એનો અને એમાં જે તે સમયે કાર્ય થઈ પણ ગયું છે. સપોઝ એક એમની માગણી એવી છે કે જેટલા પણ કાયમી કર્મચારીઓ છે એ કાયમી કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવે અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી એમના જ વારસદારને કાયમી નોકરીમાં રાખવામાં આવે. આ સંદર્ભે ઓલરેડી 2021ની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને સરકાર તરફથી જે મંજૂરી મળેલી છે એ પ્રમાણે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ મેડિકલ કોઈ ઇસ્યુઝ હોય તો આપણે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારીએ છીએ અને એના માટેની એપ્લિકેશન આવે તો આપણે એ પણ કરીએ છીએ. એટલે એ ઓલરેડી પ્રથા અમલમાં છે. પણ એમની જે માગણી છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ પણ કારણસર મતલબ કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારે બસ આજે સ્વૈચ્છિક નિવૃત્ત થવું છે અને એના સાપેક્ષમાં મારા નીચે કોઈ પણ મારા જ વારસદાર સંતાનને કાયમી નોકરી આપવામાં આવે એવી એમની માગણી છે, જે નીતિ વિષયક બાબત છે અને લગભગ કોઈ કોર્પોરેશનમાં આ પ્રકારની પ્રથા અમલમાં નથી. ભાવનગર કોર્પોરેશનની જે એ લોકો કહે છે કે ભાવનગર કોર્પોરેશનમાં આ બાબત અમલમાં છે, ભાવનગરમાં પણ આ બાબત એક જ વખતમાં અમલમાં આવેલી હતી ને ત્યારબાદ એ પણ અત્યારે હાલ ચાલુમાં નથી. એટલે આ બાબત અમે એમને સ્પષ્ટ એક વખત ના પાડેલી હતી કે આ પ્રકારે આ નીતિ વિષયક બાબત છે ને આ પ્રકારે ના થઈ શકે, કારણ કે એમાં સમાનતાના સિદ્ધાંતોનો પણ એમાં ઘણા ભંગ થાય ને ઘણા બધા ઇસ્યુઝ આવી શકે. બીજી એમની માગણી છે કે જેટલા પણ રોજમદાર કર્મચારીઓ છે 42 એને કાયમી કરવામાં આવે. એ બાબતે પણ જણાવવાનું કે એનું કોર્ટમાં ઓલરેડી કેસ ચાલુ છે, અત્યારે સબ્યુડાઇઝ મેટર છે, એટલે આમાં અત્યારે કોઈ નિર્ણય થઈ શકે તેમ નથી. અને ત્રીજી એમની મુખ્ય બાબત હતી કે જેટલા કે સખી મંડળો ચાલે છે અને આઉટસોર્સ કર્મચારીઓ છે તેમને કાયમી કરવામાં આવે. હવે ઓલરેડી આપણે ગવર્મેન્ટના પરિપત્ર પ્રમાણે ક્લાસ 4 કર્મચારી હોય તો એને આપણે આઉટસોર્સથી લેવાની જોગવાઈ છે અને એ પ્રમાણે દરેક જગ્યાએ કામ આ પદ્ધતિથી ચાલે છે અને એ પ્રમાણે આપણે અહીંયા પણ પદ્ધતિ અમલમાં મૂકેલી છે. એટલે આ ત્રણ માગણી જે એમની મુખ્ય માગણી છે એ અમે એમની સાથે વિગતવાર આના પહેલાં પણ 2-3 કલાક બેસીને ચર્ચાઓ કરેલી છે અને એમાં એમને ખાતરી પણ આપી હતી કે જે જગ્યાએ પોસિબલ જેટલું હશે એટલું અમે એમાં કરી શકીશું. પણ તેમ છતાં પણ એમને એવી છે કે આ માગણી સ્વીકારવામાં આવે તો જ અમે કામે જઈશું. જે અત્યારે હાલની તબક્કા ઉપર અમે અમારી રીતે વિચારણા કરીશું, પણ એક વખત અમે એમને જવાબ આનો ઓલરેડી આપી દીધો છે. એટલે અને બીજી જે મેં વાત કરી કે સખી મંડળના બહેનો 300 બહેનોને 3000 પગાર વધારો પણ આપણે છેલ્લા હમણાં 1-2 મહિનામાં આપ્યો છે. તમામ કાયમી કર્મચારીઓને 10-20-30નું ઉચ્ચતર પગાર ધોરણ પણ જે માગણી હતી એ આપણે મંજૂર કરેલું છે. હાજરી પણ મેં જેમ કીધું કે 4 ટાઈમમાંથી આપણે 3 ટાઈમ હાજરી કરી દીધી છે. 6:30 જગ્યાએ 7 વાગ્યાની હાજરી કરી છે. યુનિયનની સૂચના મુજબ સફાઈ કામદારની જે બદલી કરવાની હોય એ પણ આપણે કરતા હોઈએ છીએ. એમાં પણ આપણે એમને ઘણો બધો વેઇટેજ આપતા હોઈએ છીએ. એમના જે ડ્રેસ, બૂટ, ચપ્પલ, સાબુ, રેઇનકોટ એ બધી પણ જે વસ્તુ આપવાની હોય એ પણ આપણે સમયાંતરે જેમ હોય આપણે આપતા હોઈએ છીએ. દરેક સફાઈ કામદારને વર્ષમાં 2 વખત મેડિકલ ચેકઅપ પણ આપણે કરાવતા હોઈએ છીએ. દર મહિને મેં કીધું કે 15 સફાઈ કામદારને આપણે 10,000 રૂપિયા પ્રોત્સાહક રકમ રૂપે પણ આપીએ છીએ. અને એ સિવાય એમનું વીમા પણ દરેકનું હોય અને કોઈ સફાઈ કામદારનું મૃત્યુ થાય તો આપણે વારસદારની નોકરી તો 14 લાખ રૂપિયાની સહાય એ બંનેની પણ આપણે જોગવાઈ કરેલી છે. એટલે આમ તમામ જે વસ્તુ કરી શકાય એવી હોય એ તમામ વસ્તુ આપણે પરિપૂર્ણ કરેલી છે. તેમ છતાં પણ એમની જે 3 માગણીઓ જે મુખ્ય માગણીઓ છે એમાં અમે એમને ઓલરેડી અગાઉ વાત કરેલી હતી કે અમે આમાં બાકી કોર્પોરેશનમાં જે પ્રમાણે અમલમાં હોય કે જે સરકારની જોગવાઈ હોય કે જે પણ હોય એ પ્રમાણે અમે આમાં કામગીરી કરી શકીએ. તેમ છતાં પણ એમની એવી માગણી છે કે જો આ વસ્તુ સંતોષાય તો જ અમે કામ ઉપર પાછા જઈશું. એટલે અત્યારે હાલના તબક્કે અમે તો એમને વિનંતી જ કરીએ છીએ કે અમે જેટલી પણ એમને અગાઉ માગણી મેં અગાઉ ગણાવી તમામ માગણી તાત્કાલિક ધોરણે આપણે અમલમાં લાવ્યા છીએ. આ માગણીઓ જે એમની છે એ વર્ષો જૂની માગણી છે ને દરેક જગ્યાની આ માગણી હોઈ શકે. એટલે અત્યારે એના વિશે કહેવું કંઈ વધારે અમે નહીં કહી શકીએ કે શું કરી શકાય, પણ તેમ છતાં પણ અમે પ્રયત્ન કરીશું કે એમાં ઉકેલ આવે. અને બીજી અમારી તમામ નાગરિકોને પણ વિનંતી છે કે અત્યારે અમે ડોર ટુ ડોરને જે અમારા જે કચરો થવાનું મુખ્ય કારણ છે રસ્તા ઉપર એ છે કે આપણે કચરો જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ હોય એ રસ્તા ઉપર જો નાખી દેતા હોય એના કારણે રસ્તા ઉપર આપણને ગંદકી જોવા મળતી હોય છે. અને એટલા માટે અમારી વિનંતી છે કે અમે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં પણ ડોર ટુ ડોરના વાહનો મોકલીએ છીએ. તો અત્યારે કચરો સાચવી રાખીએ અને એ જ્યારે પણ ડોર ટુ ડોર વ્હીકલ આવે તો એમાંય કચરો નાખે તો આપણે શહેરને સ્વચ્છ રાખી શકીએ. અને જે ઘરે પણ જે કચરો આપણે દરેકને ડસ્ટબિન પણ આપેલી છે
તો એ પણ ડોર ટુ ડોરના જ્યારે વાહન આવે તો એમાં જો એ આપશે તો આપણે એનું યોગ્ય નિકાલ કરી શકીશું અને આનો ઉકેલ આવે એવા પ્રયત્નો અમે પૂરા કરવા માટે તૈયાર છીએ. એમાં અમને કોઈ ઇસ્યુ નથી. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાંચન વલોણું સંસ્થા દ્વારા પુસ્તક પરિચયનો 7મો મણકો રવિવારે યોજાશે, જેમાં મૂળ જૂનાગઢના વતની અને પ્રખ્યાત ગઝલકાર જવાહરભાઈ બક્ષી પોતાના લખેલા પુસ્તક નરસિંહ મહેતાની કવિતાઓમાં આધ્યાત્મ ઉપર રસવાદ કરાવશે. પુસ્તક પરિચયનો 7મો મણકો જૂનાગઢના વાંચકો તથા સાહિત્ય રસિકો માટે રસપ્રદ બની રહેનાર છે. રવિવારે સાંજે 5 કલાકે પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં DTC હોલ ખાતે રાખવામાં આવ્યો છે. જૂનાગઢના સાહિત્ય પ્રેમીઓને આ કાર્યક્રમમાં પધારવા માટે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નમસ્તે. જૂનાગઢના સાહિત્ય પ્રેમી લોકો માટે આજે ખૂબ જ સારા સમાચાર લઈને હું આવ્યો છું. જૂનાગઢના આંગણે એક એવા વ્યક્તિ મહેમાન બન્યા છે કે જેમના પ્રત્યે આપણને સૌને ખૂબ લાગણી છે અને એમને પણ જૂનાગઢ પ્રત્યે. હા, પ્રખ્યાત ગઝલકાર શ્રી જવાહરભાઈ બક્ષી. જવાહરભાઈ બક્ષી 13 અને 14ના રોજ જૂનાગઢ આવનાર છે. તેમાં 14 તારીખે સાંજે તેમણે નરસિંહ મહેતા ઉપર જે પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ છે નરસિંહ મહેતાની કવિતાઓમાં આધ્યાત્મિકતા. આ જ વિષય પર તેમણે PhD પણ કર્યું છે. આવા જવાહરભાઈ બક્ષીને નરસિંહ મહેતાના આ પુસ્તક વિશે મુક્તધારા ફાઉન્ડેશન અને વાંચન વલોણું આયોજિત પુસ્તક પરિચયના 7મા મણકામાં આપણે લોકો મળવા જઈ રહ્યા છીએ, સાંભળવા જઈ રહ્યા છીએ, એમનો રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. અને 14મી સપ્ટેમ્બર રવિવાર સાંજે 5:15 વાગ્યે જૂનાગઢ શહેરની વચ્ચે આવેલા હેડક્વાર્ટર પાસેના પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર DTC હોલ આવેલો છે. એ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આપ સૌને મુક્તધારા ફાઉન્ડેશન વાંચન વલણ વતી હું ડૉક્ટર માતંગ પુરોહિત ખાસ આમંત્રિત કરું છું કે આપ આવો, પધારો અને આપણે જવાહરભાઈનો લાભ લઈએ. ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વનો સૌથી લાંબો ચારનારો નૃત્ય તહેવાર નવરાત્રિમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નવલા નોરતાના ગરબા કુંભારના ચાકડા ઉપર તૈયાર થઈ રહ્યા છે. જોશીપરાના કુંભારવાડા ખાતે ચુનીભાઈ કુંભાર દ્વારા દર વર્ષે માતાજીના ગરબા 3 ધૂળ ભેગી કરી લોટના પીંડા બનાવી ચાકડા ઉપર ગરબા બનાવવામાં આવે છે. બાપ દાદાના વખતથી ચાકડા ઉપર ગરબા અને માટલા બનાવવાની તેઓ કામગીરી કરે છે. માટીનો ગરબો બનાવ્યા પછી કલર પેઇન્ટિંગ, જરી, ટીકી વગેરે લગાવવામાં આવે છે. બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. દર વર્ષે 1500 થી 2000 ગરબાનું વેચાણ કરતા હોવાનું ચુનીભાઈ કુંભારે જણાવ્યું હતું. વર્ષોથી માટીની અમે જોડાયેલા છીએ અને માટીના ગરબા બનાવીએ છીએ. માટી બહારથી મગાવીને, ખલીપુર છે, ખામદોડ છે, ત્યાંથી માટી મગાવીને અને કાચી માટીના ગરબા બનાવીએ છીએ. અને અમે સ્ટોલ છે જોશીપુરા શાક માર્કેટ પર લકી એપાર્ટમેન્ટની સામે, ઘરે પણ વેચીએ છીએ અને સ્ટોલે પણ વેચીએ છીએ. ગરબામાં કલર, ટોન અને તુઈ એ લગાડીએ છીએ. અને ગરબો 50 થી માંડીને 150 સુધીનો ગરબો વેચીએ છીએ. અને મારું એટલું કહેવાનું છે, તુલસીને ક્યારે વિસર્જન થઈ જાય અને પ્રજાપતિને ચાકડા બનેલો ગરબાનો આગ્રહ રાખો, એવી મારી નમ્ર વિનંતી છે. પહેલાં ચાકડા તો બનતો હતો, સાદા કલરમાં બનતો હતો. અને હવે અત્યારે અમે આધુનિક પ્રમાણે પેઇન્ટિંગ, કલર, ટોન એ વધારે આધુનિક લગાડીએ છીએ. પણ એક હેતુ તુલસીને ક્યારે વિસર્જન થઈ જાય ને એવો આગ્રહ રાખો કે જેથી કરીને પગમાં કચરા એની માતાજીનો ગરબો. અમે અંદાજે 1000 થી 1500 ગરબા જેવું વેચાણ કરીએ છીએ. 27 કાણાવાળા સ્પેશિયલ ગરબા બનાવવા આવે છે. 27 ગ્રહનો કહેવાય છે એટલે 27 કાણાવાળા ગરબા પણ લેવા આવે છે. એ હું 150 ગરબા તો એવો જ બનાવું કે 27 કાણાવાળાનો આગ્રહ રાખે. અમે બહારથી માટી બધી ભરી આવીએ છીએ. 3 પ્રકારની માટી હોય, એક પીળી હોય, એક કાળી હોય ને એક લાલ હોય. 3 કલરની માટી ભેગી કરીએ છીએ અને એમાં કુંડામાં ગાળીએ છીએ. પછી હાથે હું એ મસરીએ છીએ. મસરીને 2-3 દી પછી એને રેવા પર દેવી પડે. પછી અમે એનો ગરબો બનાવીએ છીએ. હું મસરી અને બનાવીએ છીએ અને કાચી માટીના જ બનાવીએ છીએ.
ને આ તુલસીને ક્યારે વિશેષણ થઈ જાય એ જ ગરબો બનાવીએ છીએ. ને અમે બેન સાંકળાના જ ગરબા બનાવીએ છીએ. અને આ બહારથી આવે એ ઓલીમાં સિનાઈ માટીના આવે, અમે કાચી માટીનો જ ગરબો બનાવીએ છીએ. વિશેષણ તુલસીને ક્યારે થઈ જાય એ જ ગરબો બનાવીએ છીએ. અમે ગરબા વર્ષોથી બનાવીએ. બાપ દાદા વખતની પેઢી છે અમારી, 3 થી 4 વર્ષથી અમે પેઢી આવેલો આવે છે. અને ગરબા અમે જાતે જ બનાવીએ છીએ, કાચી માટીના જ બનાવીએ છીએ. અને 3 માટી અમારે હે ને મિક્સ થાય પછી અમે બનાવીએ છીએ. કેમ કે એક માટીમાંથી ગરબો ન બને. એનું કારણ છે કે 3 માટી ભેગી થાય એમાં મહેનત પડે અમને. 3 તડકો હોય તો માટીમાં બની જાય અત્યારે, પણ અત્યારે તડકો છે ને, અને વરસાદનું કારણ છે અને ઓછા ગરબા બને છે અત્યારે. અને અમે ગરબામાં નવીન પેટિંગ કરીએ છીએ અને અમે જાતે જ મહેનત કરીએ. અમારા બાપ દાદાની પેઢી છે અને જાતે. અને અત્યારે નવીન આપણે જે ગરબો આવે છે અત્યારે પાકા કલરનો અને કાચો ગરબો વેચીએ છીએ. તુલસીના ક્યાં 20,000 થઈ જાય છે. એનું કારણ છે કે આ વસ્તુ જે પાકા ગરબા આવે છે એ અત્યારે પગે કચરાય છે અને માતાજીના ભોગે ભરીએ છીએ આપણે. એના કારણે અત્યારે કાચા માટીનો અને પાકો કલર કરીએ છીએ. અને અમે આ સ્ટોલ આપણે જોશીપુરા માર્કેટમાં મેન લકી એપાર્ટમેન્ટની સામે, અને અમે અહીંયા વેચીએ છીએ. અને અમારું વેચાણ એક જ જગ્યાએ સ્થળ છે, લકી એપાર્ટમેન્ટની સામે સ્ટોલ અમારો છે. અને કુંભારવાડા અમારે રહેવાનું. અને જાજેભાઈ કે અમારે અહીંયા માટીના ગરબા ઘણા લેવા આવે છે અને અમારી આશા રાખે કે ભાઈ ગરબો અહીંયા મળી જશે કાચો માટીનો. વિદ્યાર્થીને મારવાના હોસ્ટેલ સંચાલક સામે કાર્યવાહી થશે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાના મામલે તપાસ પૂર્ણ થતાં તેઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કલેક્ટર અલી રાણાવસિયાએ જણાવ્યું હતું કે રમતગમત બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ટક્કર થઈ હતી. રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી, પરંતુ કોમર્શિયલ યુઝ કરાતો હતો, જેને લઈને શરત ભંગની કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામ માટેની મંજૂરી આપી હતી, તેમાં પણ ગેરરીતિ જોવા મળી હોવાનું માલુમ પડ્યું હતું. હોસ્ટેલ પાસે ફાયર એનઓસી પણ ન હતી, આથી મહાનગરપાલિકા દ્વારા હોસ્ટેલને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી કેમેરા પણ અમુક જગ્યાએ લગાવેલા હતા. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં એક એસઓપી પણ જાહેર કરવામાં આવશે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય, જેને લીધે તમામ હોસ્ટેલોમાં તપાસ કરવામાં આવશે. હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, આથી હોસ્ટેલ સંચાલક સામે પણ કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. આવી ઘટનાઓ જે બીજી હોસ્ટેલમાં ન થાય એના માટે જ મેં જેમ કીધું કે અમારી જે ટીમ છે એ જિલ્લાની જેટલી પણ આવી હોસ્ટેલ છે એ બાબતમાં તપાસ કરશે ત્યાં, અને જ્યાં જ્યાં આવા વાયોલેશન જોવા મળે તો તાત્કાલિક કરેક્ટિવ એક્શન એમાં લેશે. નોર્મ્સ ફોલો નથી થતા જે હોસ્ટેલમાં, એની સામે એક્શન લેશો કે માત્ર આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ? જો આ ઘટના કોઈ એક બિલ્ડિંગ કે એક હોસ્ટેલ પૂરતી મર્યાદિત હોય તો આપણે એ બરાબર છે, પણ જ્યાં જ્યાં આવી કોઈ ઘટનાઓ તપાસના અંતે જોવા મળશે ત્યાં અમે ચોક્કસ એમાં પગલાં લઈશું. ખાસ કરીને શાળા સંચાલક કે જેને ભાડે કોની નેગ્લિજન્સ છે? નેગ્લિજન્સમાં શું છે, જો આમાં જે શાળાના સંચાલક છે, જેમ એસપી સાહેબે કીધું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બની છે તો એમની એક પ્રાઇમરી જવાબદારી છે કે એ સ્થાનિક પોલીસને કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને જાણ કરે. આમાં એ પણ ધ્યાને આવ્યું છે કે જે ત્યાં જે સંચાલક છે એમને જે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર્યો છે તો એના પેરેન્ટ્સને બોલાવ્યા અને એ બાબતે કાર્યવાહી, પણ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એના પેરેન્ટ્સને જાણ નથી કરી. એના પેરેન્ટ્સ સાથે મારે પણ રૂબરૂ મુલાકાત થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને આ માહિતી જે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો એના માટે પોલીસ એના માટે જરૂરી કાર્યવાહી કરશે. સર, આ જે વિદ્યાર્થીને મારવામાં આવ્યો પછી જે બીજા વિદ્યાર્થીઓને મેં કીધું એટલે આ વિદ્યાર્થીઓ બાબતમાં હવે આગળનું જે છે જ્યુનિયર જસ્ટિસ બોર્ડ ડિસ્ટ્રિક્ટમાં છે એ આગળની માટે કરેક્ટિવ એક્શન કરશે. એ જરૂરી આમાં શું છે, જ્યુનિયર જસ્ટિસ એક્ટમાં બેઝિકલી 2 વસ્તુ છે કે એક કે જે એવા વિદ્યાર્થીઓ કે બાળકો જેનો લો સાથે કોન્ફ્લિક્ટ હોય, અને બીજા એવા હોય કે જે ઓર્ફન હોય કે જેને મદદની જરૂર હોય, આ 2 કાર્યવાહી થતી હોય. તો જનરલી આ એક્ટ શું છે કે ભાઈ કેવી રીતે વિદ્યાર્થીઓની આ વર્તણૂકમાં સુધાર આવે એના માટે પ્રયાસ કરવાના, અને જે અત્યાર સુધીમાં એના આવા બિહેવિયર જો એમાં ચેન્જ કરવાનો અને ફરી પાછું એને મેઇન સ્ટ્રીમમાં આપણે ભેળવવાનો પ્રયાસ કરવાનો હોય છે. એટલે એ બાબતની કાર્યવાહી જ્યુનિયર જસ્ટિસ બોર્ડ. બોયઝ હોસ્ટેલ હોય, ગર્લ્સમાં નહીં, બોયઝ. અમે આગામી સમય મેં કીધું ને જે સમગ્ર શિક્ષા અભિયાન જે ગાઈડલાઈન છે એના જે ભલામણ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન દરેક આ જગ્યાએ થાય એના માટેના અમે પગલાં લઈશું. વિદ્યાર્થી પણ ડરે. ચોક્કસ. તપાસ રિપોર્ટમાં જે આવ્યું એ પ્રમાણે કોના વિરુદ્ધ કાર્યવાહી?
કેટલા આમાં છે આમાં મૂળ 3 ઘટનાઓ જે કમિટીના ધ્યાને આવી, એમાં એક ઘટના તો જે વિડીયો વાયરલ થયા છે એના છે. બીજો બનાવ છે એમાં એક વિદ્યાર્થી અને બીજા એની સાથેના કોન્ફ્લિક્ટમાં એવા 6 વિદ્યાર્થી ધ્યાને આવે છે. અને ત્રીજા બનાવમાં એક વિદ્યાર્થી ભોગ બનનાર છે અને સાથે કોન્ફ્લિક્ટમાં બીજા 3 વિદ્યાર્થી, એટલે કુલ 3 વિદ્યાર્થી ભોગ બનનાર છે 3 જે ઘટનાઓમાં. અને બાકી 14 એવા વિદ્યાર્થી છે ક્યાંક એની સાથે કોન્ફ્લિક્ટમાં હોય અથવા કોઈ એની ઘટનાનું રેકોર્ડિંગ કરતા હોય કે એ પ્રકારની વસ્તુમાં આવે છે ઇન્વોલ્વ. સર, ખાસ કરીને જોવા જઈએ તો આમાં નાણાંની ઉચાપત કરી શકાશે કે જે શિક્ષણમાં લાગુ પડે છે જીએસટી, એના માટે આપણે જીએસટી વિભાગના સંબંધિત અધિકારીઓ છે એનો એમાં ઓપિનિયન મેળવીશું આપણે. તો સર શિક્ષણ વિભાગની કેટલી જવાબદારી કે હોસ્ટેલમાં આવતી જ નથી? મેં કીધું ને કે આમાં એસઓપી એક બનાવવાની થાય છે. બીજું કે વિદ્યાર્થીઓ જ્યાં છે એના જે તપાસ માટે ને એમાં શિક્ષણ વિભાગ ઓબ્વિયસલી આખી સમિતિમાં પણ ઇન્વોલ્વ છે અને બાકી જગ્યાએ જે તપાસ થશે એમાં પણ શિક્ષણ વિભાગને અમે ચોક્કસ એવા ઇન્વોલ્વ કરવાના જ છીએ. સર, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે તમે વાત કરી એનઓસી સહિતનો જે મુદ્દો, એ પણ જગ્યાએ હોસ્ટેલ આપ છે એ તમામ જે મુદ્દાઓ જે આ જગ્યાએ લાગુ પડ્યા છે એ તમામ મુદ્દાઓ બાકી જગ્યાએ પણ લાગુ પડશે. આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જ્યુએનઆઈ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નિમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં ડીવાયએસપી શ્રી પણ હતા. તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે તો એ પણ બીએનએસ કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં અંધજનો અને દિવ્યાંગોના ક્ષેત્રે કાર્યરત 1980થી કામ કરતી સંસ્થાના 45મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળના સ્થાપના દિન નિમિત્તે ડૉક્ટર દીપક ભલાણી તથા તેમની ટીમ દ્વારા સંસ્થાના અંતેવાસીઓને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા અન્ય રોગોની તપાસ કરી ડૉક્ટર દીપક ભલાણીએ વિનામૂલ્યે સેવા આપી હતી. ડૉક્ટર ભલાણી ઘણા સમયથી આ સેવા આપે છે અને વિનામૂલ્ય આરોગ્ય કેમ્પમાં સફળ બનાવવા માટે પ્રમુખ ચિરાગભાઈ પટેલ, મંત્રી આશીષભાઈ માકડે જહેમત ઉઠાવી હતી, જ્યારે કેમ્પ અંગેની વિગતો સંસ્થાના સહમંત્રી છગનભાઈ પટેલે આપી હતી. વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળમાં અંધવૃદ્ધો તથા અન્ય મિત્રો રહે છે. આશરે 55ની સંખ્યા છે. આ લોકોને આરોગ્યની કોઈ તપાસણી કરવી પડે એ સ્વાભાવિક છે. હું ઘણા સમયથી જોઉં છું. બાલાણી સાહેબની અસીમ કૃપા અમારા પર છે. તેઓએ સદૈવ આ સેવા ચાલુ રાખીને આપણે ઈચ્છીએ બાલાણી તંદુરસ્ત દીર્ઘાયુ ભોગવે અને આ સંસ્થાને સદૈવ સેવા આપતા રહે. તે માટે હું સંસ્થા વતી એમનો આભાર માનું છું. આખી ટીમ આવી છે એમનો આભાર માનું છું. અને વખતો વખત આવી જરૂર પડે ત્યારે આવી સેવા પૂરી પાડતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. નમસ્કાર. વિસાવદરમાં કમર તોડ રસ્તાઓથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. હાલ વિસાવદરની દરેક શેરી ગલીમાં, ખાસ કરીને સરદાર પટેલ ચોકથી માંડાવાડ સુધી તેમજ અન્ય વિસ્તારના રસ્તાઓ અતિ ભયંકર બની ગયા છે. વડીલો, વૃદ્ધો, બહેનો, દીકરીઓને ટુ વ્હીલર લઈ રસ્તા ઉપર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. રસ્તા વચ્ચે મોટા ખાડાને કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો ખાડાવાળા રસ્તાને કારણે રસ્તા ઉપર ચાલવા માટે બહુ જ તકલીફ અનુભવે છે. રસ્તા ઉપરથી ડબલ સવારીમાં જતા લોકો ખાડાઓને કારણે લપટી પણ પડે છે. ભવિષ્યમાં જો કોઈ જાનહાનિ થશે તો તેના માટે જવાબદાર કોણ? આવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર ઘોર નિદ્રામાં ઊંઘી રહ્યું હોય તે રીતે કંઈ પણ જવાબદાર વ્યક્તિ આ બાબતે ધ્યાન આપતા નથી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસાવદર તાલુકાના 1.5 વર્ષ ધારાસભ્ય ગુમાવ્યું અને 2 વર્ષને 4 મહિના ધારાસભ્ય લાવીને ગુમાવવાનું છે. કારણ કે રોડ ઉપર એટલા ખાડા છે, મોટરસાયકલ ગરથોલિયા ખાય છે, માણસોને કડના દુખાવા થઈ જાય છે. અને વિસાવદર આપના ધારાસભ્ય ગુજરાત કવર કરવાના દોડમાં છે. બોલ બસન છે એમણે કઈ કર્યું જ નથી. ખેડૂતોનો મેઇન મુદ્દો એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. એટલા માટે તો અમે એને મદદ કરી સૂચીને લાવ્યા છીએ. આજે 2012માં કપાસના ભાવ 1500 હતા. આજે 2025ની અંદર પણ કપાસના ભાવ 1500 છે. અત્યારે હાલ વિસાવદરના રસ્તાની પોઝિશન કેવી? રસ્તા એકદમ ખરાબ છે. કોઈ જગ્યાએ ગાડી નીકળે એમ નથી. એ પછી લાલપુર થી ઘોડાસર નો રફ રસ્તો પણ ચાલી શકાય એવો નથી. ઉમરાળા અને વાજડી થી નવાણિયાનો 5 કિલોમીટરનો રોડ પણ બનાવે એ નથી. અને બોલ બસન સિવાય એમની પાસે કઈ છે નહીં. અત્યારે હાલ અહીંયા અકસ્માત થવાની શક્યતા એવી ખરી પૂરી શક્યતા છે. રોજ 1-2 મોટરસાયકલો બૈરાઓ સાથે ગરથોલિયા ખાય છે અને એમને ઉભા કરવા પડે છે એવી પોઝિશન છે. અત્યારે રિપેરિંગમાં ધૂળ નાખીને ન્યા જાય, વરસાદ આવે પાછા ખાડા પડે છે. એટલે અત્યારે હાલી શકાય કોઈ પોઝિશન નથી. ધારાસભ્યને એક અરજ છે કે વિસાવદર તાલુકાના ગામડા અને તાલુકા પ્રોપરની અંદર જે રોડ રસ્તાના કામ છે, શિક્ષણના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, એની પર પૂરતું ધ્યાન આપે. કેટલા સમયથી ખરાબ છે? 3 મહિનાથી અમને માલે એવું છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નવલા નોરતાના પડઘમ વાગ્યા, કુંભારના ચાકડા ઉપર તૈયાર થઈ રહ્યો છે માનો ગરબો. આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલના મામલે કલેક્ટર અને એસપીની પત્રકાર પરિષદ, ઝડપી તપાસની આપી ખાતરી.
મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ અચાનક કર્યું આંદોલન. હાજીયાણીબાગ પાસે ચક્કાજામ કરી કચરા ગાડી અટકાવી. અને જાણીતા ગઝલકાર જવાહરભાઈ બક્ષી કરાવશે નરસિંહ મહેતાના પદ અને લેખોનો રસવાદ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.